તો મિત્રો આ અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે નળ એ થી ટાંકી 4 કલાકમાં અને બી થી 6 કલાકમાં ભરાય, બંને નળને વારાફરતી ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાય એમ। તો જો પેલા એ 4 કલાક, આ બી આ 6 કલાક, આ બેનો લસા શોધીએ ને તો 12 આવે, તો 3 ચોક 12 અને આ 6 દુ 12। તો આપણે આમાં એવું કીધું છે આ બેની કાર્યક્ષમતા આપણે મળી, રેડી। તો આ 1 કલાક, એક કલાક એમ વારાફરતી કરવાનું છે। તો પહેલાં આપણે આ એ, પછી આ બી, પછી આ એ, પછી બી, તો આપણે મૂળ કરવાનું કેટલું કે આપણે 12 આપણે 12 સુધી પૂગવાનું છે। તો આપણે આ 3 2 3 2 તો આ 10 થઈ ગયા કુલ। તો હજી આપણે કેટલા ઘટે 2, તો આપણે આ 3 હવે એ છે ને એ 3 છે, રેડી। તો એમાં આપણે છે ને 2/3 ભાગ થાય, એને આપણે 2 લઈએ એટલે 2/3 થાય એમ। તો બસ એ જ આપણે કે આ 1 2 3 ને 4 એટલે 4 2/3। તો આ જ આનો જવાબ।